અપકમિંગ અર્બન ગુજરાતી ફિલ્મ ઇન્ટરવ્યૂના કલાકારોએ અંકલેશ્વરમાં ફિલ્મનું પ્રમોશન કર્યું હતું. અર્બન ગુજરાતી ફિલ્મ ઇન્ટરવ્યૂ તારીખ 13 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થવા જઈ રહી છે, ત્યારે ફિલ્મના કલાકારો અંકલેશ્વર ખાતે આવી પહોંચ્યા હતા. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ જેસીઆઈ હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ફિલ્મના મુખ્ય કલાકારો પરીક્ષિત ટમાલિયા, સોહિની ભટ્ટ, દિગ્દર્શન કિલ્લોલ પરમાર અને પ્રોડ્યુસર રક્ષિત ફળદુએ ઉપસ્થિતો સાથે વાર્તાલાપ કરી ફિલ્મનું પ્રમોશન કર્યું હતું. આ ફિલ્મનું નિર્માણ અંકલેશ્વરના નરેશ પૂજારા અને સ્મિત પૂજારા તેમજ કૌશિક પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. તેઓ દ્વારા ફિલ્મના કલાકારોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાતી ફિલ્મના દિગ્દર્શક તરીકે આગળ જતા હજુ પણ સારી ફિલ્મો બનશે, વધારે સારા બજેટ સાથે, વધારે સારી વાર્તાઓ સાથે. હવે મારા પણ મિત્રો છે, એ લોકો જે ફિલ્મ બનાવી રહ્યા છે એમની જે વાર્તા ખૂબ નવી છે, સારા બજેટ સાથે આવી રહી છે, તો તમને બધાને બહુ જ મજા આવશે. ઇન્ટરવ્યુ ફિલ્મનો કોન્સેપ્ટ એક્ઝેક્ટલી શું છે? ઇન્ટરવ્યુ ફિલ્મનો કોન્સેપ્ટ એવો છે કે એક મિડલ ક્લાસ ફેમિલીનો છોકરો લાઈફમાં 50% માર્ક લાવે છે જીવનભર, અને એના ફેમિલી એને દર વખતે સપોર્ટ કરે છે. હવે એના લાઈફનું પહેલું ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે. તો સવારે 6 વાગે ઉઠે અને 12 વાગે ઇન્ટરવ્યુ પર નોક કરે. 6 કલાકની જર્નીની આ ફિલ્મ છે. એટલે એ જે સપોર્ટ આખા ફેમિલી એને કર્યો છે અત્યાર સુધી, હવે એને એ ફિલિંગ છે કે હવે મારે મારા ફેમિલીને સપોર્ટ કરવાનો. તો આ જે એની જર્ની છે, આ જે ટ્રાન્ઝેક્શન છે, એકદમ કેરફ્રીથી એક જવાબદાર વ્યક્તિ તરીકે એનું આગળ વધવું, એની આ એક જર્ની છે. સાથે હસી મજાક મસ્તી છે. મેઇન જે વાત છે, શા માટે ઇન્ટરવ્યુ ફિલ્મ જોવી જોઈએ? ઇન્ટરવ્યુ ફિલ્મ એટલે જોવી જોઈએ કારણ કે ગુજરાતી ફિલ્મોનો દોર જે રીતે બદલાયો છે, એમાં જે પ્રકારની વાર્તાઓ આવી રહી છે, અને ખરેખર કહી શકાય એવું એક એક્સપેરિમેન્ટ. અને જનરલી જ્યારે ફિલ્મ બનાવતા હોય ત્યારે એક ડિરેક્ટર હોય, પ્રોડ્યુસર્સ હોય અને એક્ટર્સ હોય. ઇન્ટરવ્યુ ફિલ્મ એવી ફિલ્મ છે કે જે બહુ જ બધા મેકર્સે ભેગી થઈને બનાવી છે. એટલે અમારા જે પ્રોડ્યુસર્સ છે, રક્ષિત ફળદુ, કિલ્લોલ પરમાર, જયમીન, એ ત્રણેય પોતે ઇન્ડિવિડ્યુઅલી પણ ડિરેક્ટર્સ છે. એટલે ક્રિએટિવિટી જે આ ફિલ્મની છે ઘણી બીજી બધી ફિલ્મો કરતા વધારે છે. અમારી જ બીજી ઘણી ફિલ્મો કરતા વધારે છે, બીજી ગુજરાતી ફિલ્મો સાથે કમ્પેર ના પણ કરું. અને એની જે વાત છે, એનો જે અપ્રોચ છે ઇન્ટરવ્યુ ફિલ્મ, બહુ રિયલ છે. એટલે કદાચ એક સમય તમે ભૂલી જશો કે આ પડદા પર ચાલતી કોઈ કહાણી છે. તમને એવું જ લાગશે કે અચ્છા મારી વાત થઈ રહી છે. એટલે બહુ મજાની ફિલ્મ છે, મજા આવશે. આ ફિલ્મની અંદર તમારા રોલ વિશે જી, હું નચિકેત, જેનો ઇન્ટરવ્યુ છે, જેના માટે ઇન્ટરવ્યુ કર્યો છે, એનો લાઈફનો એક હું ભાગ છું. એની ગર્લફ્રેન્ડ ભજવું છું, શિમોલી, અને આગળ લાઈફમાં એની કઈ રીતે આગળ વધે છે સાથે, એ દર્શાવવામાં આવ્યું. 10 પછી તમારા ફિલ્મને માર્ક્સ આપવા હોય તો હું ના આપી શકું, એ ઓડિયન્સ આપશે માર્ક્સ. 13મી તારીખ પછી અમને ખબર પડશે કે અમારો ઇન્ટરવ્યુ પાસ થયો છે કે નહીં. પ્લીઝ જજો જોવા.